હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એકલવ્ય સ્કૂલવાળા વિદ્યાર્થીઓ 11મું આપણે કહીશું ધોરણ 11 પ્રકરણ પહેલું, એમાં સજીવ વિશ્વ, અને એમાં આપણે ત્રીજું લેક્ચર આવ્યા. 2 લેક્ચર થઈ ગયા આગળ, બરાબર. અને 2 લેક્ચરની અંદર આપણે કેટલાક ગુણધર્મો આપણે જોયા, સજીવના લક્ષણો જોયા, પરંપરાગત લક્ષણો. આ છે તો વૃદ્ધિ જોયું, પછી આપણે પહેલું લક્ષણ આપણે જોયું વૃદ્ધિ, વધવું, મોટું થવું. કેવી રીતના મોટું? તો કદમો અને સંખ્યામાં. જથ્થામાં વધારો. જથ્થો એટલે સંખ્યા વધે તોય જથ્થો વધ્યો, અને કદ વધે તોય જથ્થો વધ્યો. સજીવના કદમો અથવા કે એના જથ્થામાં થતો વધારો એટલે આપણે કહીએ વૃદ્ધિ. કદ અને સંખ્યામાં થતો વધારો, વૃદ્ધિ. તો આવું એક લક્ષણ આપણે જોયું. અને છેલ્લે એ પણ કીધું કે નિર્જીવો પણ આ વૃદ્ધિ પામતા હોય. કદમાં થતો વધારો એનો વૃદ્ધિ ગણીએ તો નિર્જીવો પણ આ માપદંડ રાખીએ તો સજીવ માટે આ લક્ષણ એ કેવું કહીશું? પરિપૂર્ણ લક્ષણ નથી. સજીવનું લક્ષણ ખરું, પણ સજીવોમાં એકલું જ આવું થાય એવું નહીં. નિર્જીવમાં પણ આ વૃદ્ધિ થતી હોય. બહારથી ઉમેરો કરીએ તો એમાંય વૃદ્ધિ, જ્યારે સજીવની અંદરથી ઉમેરો થાય. આ એક શરત છે, એટલે લખવું પડે આપણે કે સજીવ હોય એટલે અંદરથી જો ઉમેરો થાય ને કદમાં વધારો થાય તો એને કહીશું વૃદ્ધિ. બહારથી ઉમેરો કરો અને કદમાં વધે તો એને વૃદ્ધિ નહીં. નિર્જીવોમાં આ હોય, એટલે નિર્જીવની અંદર પણ વૃદ્ધિ ખરું, મોટા થવાનું ખરું, પણ સજીવની અંદર પણ ખરું. પણ સજીવમાં જે મોટા થવાનું છે એ અંદર ઉમેરો થઈને મોટું થાય થયો તો એ વૃદ્ધિ. બાકી બહારથી ઉમેરીને જે વૃદ્ધિ થાય તે વૃદ્ધિ નહીં. એટલા માટે આ વૃદ્ધિ એક લક્ષણ એ પરિપૂર્ણ લક્ષણ નથી. પરિપૂર્ણ સંપૂર્ણ લક્ષણ નથી. સજીવો માટે વૃદ્ધિ લક્ષણ એ પરિપૂર્ણ ગુણધર્મ નથી. ગુણધર્મ નથી. એની લાક્ષણિકતા પરિપૂર્ણ લાક્ષણિકતા ના કહેવાય, પરિપૂર્ણ લક્ષણ ના કહેવાય. બીજું લક્ષણ આપણે જોયું પ્રજનન. એકમાંથી 2 થવું. ખ્યાલ ગયો? એકમાંથી 2 થવું. એક સજીવ છે, એ સજીવ દ્વારા એના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો. આ ગુણધર્મ છે સજીવનો. કોઈ લિંગી પ્રજનનથી, કોઈ અલિંગી પ્રજનન, પણ નવો સજીવ ઉત્પન્ન કરે. એ સજીવ ઉત્પન્ન કરવાની પદ્ધતિની અંદર અલિંગી પ્રજનન જે કીધું આપણે, તો અલિંગી પ્રજનનની અંદર તમે જુઓ તો એ અલિંગી પ્રજનનની અંદર તમે જુઓ તો કેટલાક તમે જુઓ તો અવખંડન દ્વારા, કેટલાક પુનઃસર્જન દ્વારા, કેટલાક કલિકા દ્વારા, કેટલાક બીજાણુ સર્જન, લાખોની સંખ્યામાં બીજાણુ ઉત્પન્ન કરી અને એમાંથી નવો જીવ બનાવે. આ બધું અલિંગી પ્રજનન છે. એટલે અલિંગી પ્રજનન એ બધું આ પ્રમાણે આપણે જોયું. તો લિંગ પ્રજનન એટલે નિર્માણ થવાની ક્રિયા થાય. પણ કેટલાક એવા છે કામદાર જે જોવા મળે છે. એ કામદાર તમે જો મધમાખી, વ્યંગ્ય દંપતી, ચાલી ગયો, અને બીજા આપણે કહીશું તો આ બધા સજીવો કહેવાય સજીવો. પણ એનામાં એક ગુણધર્મ નહીં, કઈ પ્રજનન એ વ્યંગ્ય હોય છે. એટલે જે કંઈ વ્યંગ્ય સજીવો છે, જે નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી, તો એને નિર્જીવ ગણવાના. એ છે સજીવ, એટલે એમનામાં કેટલાક ગુણધર્મો સજીવના ખરા, પણ પ્રજનનનો ગુણધર્મ નથી એકલો, કે જેના કારણે નવું નિર્માણ કરી શકતા નથી. અને એના આધારે આપણે કહીશું કે એ પણ પરિપૂર્ણ ગુણધર્મ ના કહેવાય. સમજો? એ પણ પ્રજનનનો ગુણધર્મ પણ પરિપૂર્ણ ગુણધર્મ નથી. આ બીજો ગુણધર્મ આપણે જોઈએ. હવે આપણે ત્રીજો ગુણધર્મની વાત કરવી છે. અને ત્રીજો ગુણધર્મ એટલે આપણે કહીશું ચયાપચય. દરેક સજીવની અંદર ચયાપચયની ક્રિયા થાય. ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ. ચયાપચય, ચયાપચય 2 ક્રિયાઓ છે. કેટલીક જગ્યાએ ચય ક્રિયા અને એની સાથે સાથે એ જ કોષની અંદર કંઈક જગ્યાએ અપચય ક્રિયા ચાલે. ચય અને અપચય બંને ક્રિયાઓ ચાલે.
મૂળ બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ છે. કોષમાં થતી જૈવ રાસાયણિક આ કોઈ કોષ, અને એ કોષની અંદર તમે જો સજીવનો આ જે કહીશું કોષ, એ બધા સજીવોની અંદર બધા કેટલાય અણુઓ ભરેલા છે. કેટલાય અણુઓ ભરેલા છે. રસાયણો કહેવાય. બધા શું કહેવાય? રસાયણ. તો રસાયણથી ભરચક છે. એ દરેક સજીવ આપણે કહીશું કોષ કયો કે આખો સજીવ કયો, કેટલાય રસાયણનો બનેલો છે. હવે રસાયણ જે છે નાના કે મોટા બધા નિર્માણે પામે છે. એટલે એનું સંશ્લેષણ પણ એ સતત આ ક્રિયા બન્યા કરે છે ભેગું, અને આ અણુને આ અણુ ભેગું થાય એટલે નવું અણુ બને, નવું રસાયણ બને. બનેલું રસાયણ છે વળી પાછું વિઘટન પામે તો એમાંથી સાદું બની જાય છે. એટલે આ રીતે તમે જુઓ તો વિવિધ વર્ગોમાં કદ અને કાર્ય વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે. સતત રસાયણો બનતા જ જાય. કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી અને બદલાઈ ગયું તો પાછું એ રસાયણ પાછું નવું આવી જાય. સતત રસાયણો બન્યા કરે છે. અને એ શું થતું છે, કેવી રીતના બનતા છે, તો અંદરની બાજુ આનો જ ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને બન્યા કરતા હોય. અને એ રીતે બીજા જૈવિક અણુમાં પરિવર્તન રહેતું હોય છે. એટલે કે સજીવની અંદર એક અણુ અને બીજો અણુ ભેગા થઈ અને ત્રીજો કોઈ અણુ બને આવો તો સતત આ શું છે? જૈવિક અણુ બને. સજીવની અંદર છે ને અણુ, લેબોરેટરીમાં બનતો તો અણુનું નિર્માણ કહેવાય, પણ સજીવના કોષમાં થતું હતું તો આવા સતત જૈવિક અણુઓ બન્યા કરતા હોય, સતત બન્યા કરતા હોય. એટલે એવી રીતના જૈવિક અણુઓ સતત પરિવર્તિત પામ્યા કરતા હોય. રસાયણ જે કંઈ પડ્યું છે તે એમના એમ નહીં, પણ બે ભેગા થવાથી કંઈક નવું નિર્માણ પામે. અને નવું નિર્માણ પામ્યું એટલે આપણે કોઈ જૈવિક અણુઓ આ પ્રમાણે પરિવર્તિત પણ થાય છે આ રીતે. અને આ પ્રકારનું પરિવર્તન એટલે એક પ્રકારનું રાસાયણિક પ્રક્રિયા છે. આ પદાર્થ છે, આ પદાર્થ છે, બે અણુ છે, અને બે અણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક આવો અણુ બને તો આ શું કહેવાય? આ બે પદાર્થો પરિવર્તિત પામે, નવું અણુનું નિર્માણ થયું. આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા. લેબોરેટરીની અંદર એક પદાર્થ અને વધતા બીજો પદાર્થ નાખો તો બંને ક્રિયાઓ થઈ અને કંઈક ત્રીજો પદાર્થ બને અહીંયા. તો આ શું કહેવાય? નિર્માણ પામ્યો, પણ આ બેનો એક જ ગુણધર્મ નથી, નવું સંયોજન બન્યું. એટલે આ રીતે પરિવર્તન પામ્યા કરે. સતત આ ક્રિયા કોષની અંદર ચાલ્યા જ કરે, કારણ કે કોષ એટલે ભરચક અણુઓ ભરેલા છે અને એ અણુઓ વચ્ચે રાસાયણિક ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે. એટલે આ અણુઓની અંદર થતું આ પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ કહેવાય છે. એને શું કહેવાય છે? એને જ કહેવાય છે. આમાં થતી જે પ્રક્રિયાઓ ચાલે તે રાસાયણિક તો ચયાપચયિક પ્રતિક્રિયાઓ કહેવાય. બેના ભેગા થવાથી શું બન્યું? જે બન્યું એ પ્રતિક્રિયા. અને આ પ્રમાણે એક પ્રતિક્રિયાઓ, ચયાપચયની પ્રતિક્રિયા, સતત ક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે. અને એ ક્રિયાઓ કહ્યું. હવે આ ક્રિયાઓ જે જોવા મળે છે એ એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય, અને એની અંદર બધામાં હજારો ચયાપચય ક્રિયાઓ ચાલે છે. એક કોષમાં એક જ ચયાપચય ક્રિયા ચાલે એવું નહીં. અહીંયા તમે જો તો ચયાપચય ક્રિયા થઈ, બરાબર છે, અને કોઈ જગ્યા પર બીજા બે અણુ ભેગા થતા અને કંઈક થતું છે, ત્રીજી જગ્યાએ થતું છે, ચોથી જગ્યાએ થતું છે. આખા કોષની અંદર તમે જો સતત કંઈક ને કંઈક ક્રિયાઓ ચાલ્યા કરે, સતત પરિવર્તન અથવા કંઈક પ્રતિવર્તિત ક્રિયાઓ ચાલ્યા કરે. અને આ બધી ક્રિયાઓને કહીશું જૈવ રાસાયણિક ક્રિયાઓ. જૈવ રાસાયણિક ક્રિયાઓ. રાસાયણિક ક્રિયાઓ એટલું નહીં, એ બધી જે ક્રિયાઓ છે એને કહીશું સજીવમાં ચાલે છે. રાસાયણિક ક્રિયા લેબોરેટરીમાં નહીં, સજીવની અંદર છે. કોઈ લેબોરેટરીના બે પદાર્થો ભેગા કરવાની પ્રક્રિયા ચાલે તો રાસાયણિક પ્રક્રિયા કહેવાય. પણ કોઈ કોષમાં કે તો કોઈ શરીરની અંદર આવા પદાર્થો ભેગા થઈ અને કોઈક નવો પદાર્થ બનતો હોય તો એને કહીશું જૈવ રાસાયણિક ક્રિયાઓ. અને આવી અનેક જૈવ રાસાયણિક ક્રિયાઓ ચાલે છે, અનેક ચયાપચય ક્રિયાઓ ચાલે છે. તો એને સામૂહિક રીતે બધી ક્રિયાઓના સમૂહને અથવા બધી ક્રિયાઓના સરવાળાને ચયાપચય ક્રિયાઓ જે ચાલે છે કાં તો કહીશું જૈવ રાસાયણિક ક્રિયાઓ જે ચાલે છે હજારોની સંખ્યામાં, તો એને સરવાળો બનાવો અને બધાની સંગઠિત રીતે એક સાથે આપણે નામ બોલવું હોય કે આ બધી ક્રિયાઓ કઈ ચાલે છે તો આપણે કહીશું જૈવ રાસાયણિક ક્રિયાઓનો સમૂહ, જેને કહીશું ચયાપચય ક્રિયાઓ. તો આવી સતત ચયાપચય ક્રિયાઓ ચાલે. કયો? ત્યાં તો આપણે કોઈ ચયાપચય એટલે ચય અને અપચય બંને ક્રિયાઓ સાથે સતત ચાલ્યા કરતી હોય. તો
તો આવી ચયાપચય ક્રિયાનો ગુણધર્મ જેનામાં આવી ચયાપચય ક્રિયાઓ ચાલે તો તે બધા સજીવો. કોષ અને કોષની અંદર આવી ક્રિયાઓ ચાલે તો એ બધા જ સજીવો કહીશું. તો સજીવ તરીકે આપણે કઈ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મજીવો જે કંઈ છે બધા ત્રણ આપણે સજીવો તરીકે લીધા. નાની મોટી બધી વનસ્પતિ, નાના મોટા બધા પ્રાણીઓ અને જે નરી આંખે નથી દેખાતા તે સૂક્ષ્મજીવો બધા સજીવ. તો બધાની અંદર પ્રત્યેક કોષમાં આવી ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. ચાલ્યો, ચયાપચય ક્રિયાઓ શું છે? તો રાસાયણિક ક્રિયાઓ, જૈવ રાસાયણિક ક્રિયાઓ જે ચાલે છે એનો સરવાળો, અથવા કોષમાં ચાલતી રાસાયણિક ક્રિયાઓનો સરવાળો. પણ કોષમાં ચાલે છે એટલે આપણે કહીશું જૈવ રાસાયણિક ક્રિયાનો સરવાળો, અથવા કે જૈવ રાસાયણિક ક્રિયાઓ જે ચાલે એ બધી ચયાપચય ક્રિયાઓ છે. એટલે આ બધી ક્રિયાઓ, નિર્જીવ પદાર્થો ચયાપચય ક્રિયા દર્શાવતા નથી. એટલે કોષની બહાર તમે જો તો નિર્જીવ ક્રિયા ચાલે છે. તો કોઈ પદાર્થ લો, આ ગ્લુકોઝ લો અને આ ઓક્સિજન લો. ગ્લુકોઝ સાથે ઓક્સિજન ભેળવો ત્યારે એનું દહનની ક્રિયા થાય ત્યારે એમાંથી શક્તિ મુક્ત થાય. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. ઉર્જા ઉત્પન્ન થઈ, આ રાસાયણિક ક્રિયા. પણ કયો આગળ? તો લેબોરેટરીની અંદર આપણે કહીશું એક ટેસ્ટ ટ્યુબ લો, એની અંદર ગ્લુકોઝ અને અંદર ઓક્સિજન પણ નાખો, તો બંને વચ્ચે અમુક ચોક્કસ તાપમાન આપો એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી શક્તિ ઉત્પન્ન થશે. આ રાસાયણિક પ્રક્રિયા. પણ આ જ ક્રિયા શરીરની કોષની અંદર થાય તો, અથવા શરીરની અંદર થાય તો એ ક્રિયાને આપણે કહીશું જૈવ રાસાયણિક ક્રિયા. એને શું કહેવાય? જૈવ રાસાયણિક ક્રિયા. તો એ જૈવ રાસાયણિક ક્રિયાઓ તમે જુઓ તો કોષની બહાર, એટલે આમ નિર્જીવ પદાર્થો દ્વારા આવી ચયાપચય ક્રિયા થતી નથી. ચાલ્યો, એટલે કોષમુક્ત તંત્રો, કોષની બહાર, દેહની બહાર આપણે ચયાપચય ક્રિયાનું નિરીક્ષણ કરી શકીએ છીએ. આપણે કહીશું રાસાયણિક ક્રિયાઓ આપણે જોઈએ છીએ. ચયાપચય ક્રિયાઓ એટલે આપણે કહીશું રાસાયણિક ક્રિયાઓ, અને અનેક એવી રાસાયણિક ક્રિયાનો સમૂહ એને કહીશું ચયાપચય ક્રિયાઓ. એને કહેવાય જૈવ રાસાયણિક ક્રિયાઓ. તો આવી રાસાયણિક ક્રિયાઓ તો શરીરની બહાર પ્રયોગશાળાની અંદર કેટલી આપણે જોઈએ છીએ થતી હોય છે. ચાલ્યો, CaCO3 હોય કરી ચૂનો, તો એની અંદર પાણી નાખો તો તરત જ આખું ગરમ થઈ જાય, ઉકળવા માંડે. આ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચાલો, પણ શરીરની બહાર, પણ એ નિર્જીવ ક્રિયા કહીશું. એટલે રાસાયણિક ક્રિયાઓ શરીરની બહારે થાય અને શરીરની અંદર આવી ક્રિયાઓ થાય. એટલા માટે ટેસ્ટ ટ્યુબની અંદર આવી જો ક્રિયા થતી હોય તો, એકલી રાસાયણિક ક્રિયાઓ થતી હોય તો એ જીવંત કે નિર્જીવ નથી. એ જીવંતય નથી, સજીવય નથી કે નિર્જીવય નથી, એમ કહેવાય. ચાલો, જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવનો સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ચાલ્યો, એક આપણે એ જીવંતય નથી કે નિર્જીવય નથી, પણ એને એક સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ આપણે ચયાપચયને, તો શરીરની બહાર થતી એકલી રાસાયણિક ક્રિયાઓ એ જીવંત વસ્તુ નથી. બહારની બાજુ જે ક્રિયા થાય છે ટેસ્ટ ટ્યુબની અંદર એ જીવંત નથી, પણ કોષની અંદર થાય તો એ ક્રિયા જીવંત છે. એટલે ચયાપચયની ક્રિયા બહારે થાય છે અને સજીવની અંદર થાય છે. સજીવની અંદર, કોષની અંદર કેટલી રાસાયણિક ક્રિયાઓ થાય છે, ચયાપચય ક્રિયાઓ થાય છે, અને કોષની બહાર પણ ટેસ્ટ ટ્યુબની અંદર પણ ચયાપચય ક્રિયાઓ થાય છે. ચાલ્યો, તો આપણે આને ચયાપચય ક્રિયાઓ કહીએ. ચાલ્યો, તો એ રીતે શરીરની બહાર થતી જે ક્રિયા છે તો તે ક્રિયા પણ એક ચયાપચય ક્રિયા જ કહેવાય છે, રાસાયણિક ક્રિયા જ કહેવાય છે. તો આ ક્રિયા એટલે આપણે કહીશું એક સંપૂર્ણ ગુણધર્મ તરીકે નથી, પણ એ જીવંત નહીં, પણ એક ચોક્કસ રીતે જૈવિક ક્રિયા છે. આ શું કહીશું? જૈવિક ક્રિયા કહીશું. જૈવિક ક્રિયા એટલે એને રાસાયણિક ક્રિયા નહીં. રાસાયણિક ક્રિયા તો શરીરની અંદર થાય તે રાસાયણિક ક્રિયા, અને શરીરની બહાર થાય તે રાસાયણિક ક્રિયા. બે રાસાયણિક ક્રિયા છે. પણ સજીવની અંદર થતી હોય તો તે જૈવ પ્રક્રિયાઓ કહે, જૈવિક પ્રક્રિયાઓ.
એને કહીશું જૈવિક ક્રિયાઓ. જૈવ રાસાયણિક ક્રિયાઓ કહીશું. એને શું કહેવાય? જૈવ રાસાયણિક ક્રિયાઓ. સજીવની અંદર થાય છે એટલે જૈવ રાસાયણિક ક્રિયાઓ. જીવંત રાસાયણિક ક્રિયાઓ જેને કહેવાય. જીવંત એટલે કોષની અંદર થાય છે અને કોષ જીવતો છે એટલા માટે જીવંત રાસાયણિક ક્રિયા. એટલે આથી દેહનું કોષીય આયોજન આપણે કહીએ કોઈ પણ એક કોષીય આયોજન. તો કોષીય આયોજન શું છે? તો એ કોષીય આયોજન આપણે કહીશું તો એ કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. આ જૈવ સ્વરૂપનું લક્ષણ છે. જૈવિક સ્વરૂપ છે એનું લક્ષણ. જૈવિક ક્રિયા એટલે શું? તો કોષનું જૈવિક સ્વરૂપનું લક્ષણ છે. કારણ એ જીવતો છે એટલા માટે કહેવાય છે કે પ્રજનન ચયાપચયની ક્રિયા પણ એક પરિપૂર્ણ લક્ષણ નથી. એક પરિપૂર્ણ લક્ષણ તરીકે ગણીશું નહીં. હવે ચય અને અપચય ક્રિયાઓ છે આની અંદર. આપણે આટલી થોડી માહિતી જે લીધી કારણ કે આ પણ એક સંપૂર્ણ લક્ષણ છે. સજીવો માટે ચયાપચય સંપૂર્ણ લક્ષણ ના કહેવાય. કારણ કે આવી ક્રિયાઓ ચયાપચય ક્રિયા એટલે રાસાયણિક ક્રિયાઓ. તો રાસાયણિક ક્રિયાઓ શરીરની બહાર પણ થાય, કોષની બહાર પણ થાય, કોઈ જૈવિક તંત્રની બહાર પણ થાય, જેનાથી મુક્ત રીતે પણ થાય. થયો એટલે એ સજીવ એ જીવંત કે નિર્જીવ કહી શકાય નહીં. એ ક્રિયા બધી નિર્જીવ જ ક્રિયાઓ છે. પણ કોષની અંદર થાય તો એ જીવંત બની જાય. એટલે આપણે કહીશું આખું દેહની અંદર કોષીય આયોજન શું છે? દેહમાં કોષોનું આયોજન જે થયું છે, જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, તો એ કોષીય આયોજન જે જોવા મળે છે કયો? તો એ કોષીય આયોજન એ જૈવિક ક્રિયાઓ માટેનું સ્વરૂપનું એક લક્ષણ કહીશું. જૈવિક સ્વરૂપનું લક્ષણ કહેવાય કયો? તો આ એક ધ્યાન રાખીશું. હવે ચયાપચય ક્રિયાઓ જે ચાલે છે એમાં ચય ક્રિયા અને અપચય ક્રિયા બે ક્રિયાઓ છે. કઈ? ચય ક્રિયા અને અપચય ક્રિયા. એમાં ચય ક્રિયા અને અપચય ક્રિયા એટલે આપણે શું કહીશું? કોને કહીશું? ચય ક્રિયા અને અપચય ક્રિયા. કયો? તો આપણે લખીએ આનો આ ચયાપચય ક્રિયા છે તો એને જુદું પાડ્યું તો ચય અને બીજું આપણે કહીશું અપચય. આ બે રાસાયણિક પ્રક્રિયાઓ છે. એમાં આ શું કહીશું? તો આ સર્જનાત્મક ક્રિયા છે. નવો પદાર્થ બનાવવાની ક્રિયા છે. આ સંશ્લેષાત્મક ક્રિયા છે. કંઈક નવું નિર્માણ પામે છે. એટલે આપણે પહેલો જ મુદ્દો કહીશું આ સંશ્લેષાત્મક ક્રિયા છે. સંશ્લેષણાત્મક ક્રિયા છે. સર્જનની ક્રિયા, સર્જનાત્મક ક્રિયા જેને કહેવાય. સર્જનાત્મક ક્રિયા. જ્યારે આ ક્રિયા જે કહીશું તે કઈ ક્રિયા કહીશું? તો જે બન્યું છે, નિર્માણ પામ્યું છે તેને વિઘટન કરતી ક્રિયા કહીશું. એ વિઘટન ક્રિયા છે. એ વિઘટનાત્મક ક્રિયા છે. વિઘટનાત્મક ક્રિયા છે. અને અહીંયા નિર્માણ પામવાની ક્રિયા છે. નિર્માણ પામવાની ક્રિયા. જ્યારે આ વાપરવાની ક્રિયા છે. જે નિર્માણ પામ્યું તેને વપરાઈ જવાની ક્રિયા છે. તો બીજું આપણે કહીશું કે આ ક્રિયા દરમિયાન ચય ક્રિયા દરમિયાન સરળ અણુઓ હોય, બે નાના અણુ હોય, સરળ અણુ હોય તો તેમાંથી મોટો અણુ બને, જટિલ અણુ બને. એટલે સરળ અણુનું જટિલ અણુમાં રૂપાંતર છે આ ક્રિયા. જ્યારે અહીંયા તમે જુઓ તો આ ક્રિયાની અંદર શું છે? તો જટિલ અણુ કોઈ મોટો છે અને એની અંદર વિઘટનની ક્રિયા થાય ત્યારે બે નાના અણુ બને. એટલે જટિલ અણુનું જટિલ જે છે તેનું સરળ અણુમાં રૂપાંતર છે. તદ્દન વિરુદ્ધ ક્રિયા છે. ચય ક્રિયા જે છે તેનાથી વિરુદ્ધ થતી ક્રિયા એટલે આપણે કહીશું અપચય ક્રિયા. અહીંયા નિર્માણ પામે છે તો અહીંયા વપરાઈ જાય. જે કંઈ બન્યું તેને વાપરવાની ક્રિયા એટલે આપણે કહીશું અહીંયા શક્તિનું નિર્માણ થાય છે. એટલે આ ક્રિયા આપણે કહીએ ચય ક્રિયા એ ઉષ્માગ્રાહી ક્રિયા છે. ઉષ્મા ભેગી થાય છે, ગરમી ભેગી થાય છે, શક્તિ ભેગી થાય છે એટલે શક્તિગ્રાહી ક્રિયા કહીશું. બીજું આપણે કહીએ શક્તિગ્રાહી. જ્યારે આ શું છે? તો
તો શક્તિ ત્યાગી ક્રિયા છે, એમાંથી શક્તિ ફેલાઈ જાય છે અને શક્તિ જે મુક્ત થાય તો તેના દ્વારા બધી ક્રિયાઓ થતી જોવા મળે. શ્વસન એ શક્તિ ત્યાગી ક્રિયા છે. શક્તિ ત્યાગી, આ શક્તિ ત્યાગી ક્રિયા છે. કયો? ઉદાહરણ તરીકે તો શ્વસનની ક્રિયા. શ્વસનની ક્રિયામાં શક્તિ મુક્ત થાય. જે ગ્લુકોઝ બન્યો તો ગ્લુકોઝમાં શક્તિ ભરેલી છે. ગ્લુકોઝ બનવાની ક્રિયા શક્તિગ્રાહી ક્રિયા છે. અને આવું કેવું બને તો પ્રકાશ સંશ્લેષણ. સૂર્યપ્રકાશ વપરાય અને CO2 વપરાય અને બંને પત્તાની અંદર હરિતકણની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય. સરળ અણુઓ ભેગા થઈ રાસાયણિક પ્રક્રિયા કરી અને એમાંથી જટિલ અણુ બને છે ખોરાક, ગ્લુકોઝ. અને ગ્લુકોઝની અંદર શક્તિ ભરેલી છે એ શક્તિગ્રાહી ક્રિયા કહેવાય. એને ઉષ્માગ્રાહી પણ કહેવાય છે. ઉષ્માગ્રાહી ક્રિયા, ઉષ્માગ્રાહી ક્રિયા, શક્તિગ્રાહી ક્રિયા કર્યો તો એને એ પ્રમાણે પણ કહીશું. અને એ રીતે અહીંયા એટલે આપણે કહીશું પ્રકાશ સંશ્લેષણ. ઉદાહરણ તરીકે પ્રકાશ સંશ્લેષણ ઉદાહરણ આપવું હોય તો ચય ક્રિયાનું ઉદાહરણ આપો તો પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે, જો ખોરાક બને છે, શક્તિનો જો સંગ્રહ થાય છે તો શક્તિગ્રાહી ક્રિયા. અને જે સંગ્રહ પામેલી છે એ ઓક્સિજન દ્વારા તૂટી જાય, વિઘટન પામી જાય કયો અને શક્તિ મુક્ત થાય તો તે શક્તિ દ્વારા ATPમાં સંગ્રહ પામે અને એનો ઉપયોગ કરવામાં આવે, શક્તિ વપરાય તો એ ક્રિયા આપણે કહીશું ઉદાહરણ તરીકે શ્વસનની ક્રિયા, જે શક્તિ ત્યાગી ક્રિયા છે. જે શક્તિ ત્યાગી ક્રિયા કરી અને ઉષ્મા પણ ત્યાગી ક્રિયા કરી, ઉષ્મા ત્યાગી ક્રિયા કહીશું. આ બંને ક્રિયાઓ તમે જો ચય અને અપચયમાં શું છે તો આવી ક્રિયાઓ. એક જ કોષ હોય તો કોઈ જગ્યાએ તમે જો નિર્માણની ક્રિયા થતી છે, શક્તિ બનવાની ક્રિયા થતી છે, અને કોઈ જગ્યાએ તમે જો તો આ ક્રિયા થતી છે, શક્તિ વાપરવાની ક્રિયા થતી છે. કહ્યું તો આ ATPનું નિર્માણ એટલે આપણે કહીશું ચય ક્રિયા અને ATPનું વિઘટન એને કહીશું અપચય ક્રિયા. જે વખતે શક્તિ આમ બનતી હોય છે તો તે વખતે એનો શક્તિ સ્તર કેવો હોય છે? શક્તિનો સ્તર ધીમે ધીમે વધતો જાય. શક્તિ સ્તર ઊંચો હોય છે. ચોથું ઉદાહરણ ચોથું કે શક્તિ સ્તર ઊંચો હોય છે. ચય ક્રિયા દરમિયાન શક્તિ સ્તર ઊંચો હોય, શક્તિ સ્તર ઊંચો. જ્યારે અહીંયા ચોથો મુદ્દો આપણે આપવો તો અપચયમાં તો શક્તિ સ્તર નીચો હોય છે. શક્તિ સ્તર તો નીચો હોય. જે વખતે વિઘટનની ક્રિયા થાય તો તે વખતે શક્તિ સ્તર નીચો હોય. નિર્માણનું કામ થાય શક્તિ સ્તર ઊંચો અને વિઘટનનું કામ થાય ત્યારે શક્તિ સ્તર નીચો હોય. આ ચય અને અપચય ક્રિયાની અંદર ખ્યાલ ગયો. હવે તમે જોશો તો અહીંયા ચય ક્રિયા જો ઊંચા દરે ચાલે, કઈ ક્રિયા તો ચય ક્રિયા. આ ક્રિયા ઊંચા દરે ચાલે એટલે પાંચમો મુદ્દો આપણે કહીશું કે ચય ક્રિયા ઊંચા દરે ચાલે છે. કોના કરતો? અપચય કરતો. અપચય જે ક્રિયાઓ ચાલે છે એટલે શક્તિનું નિર્માણ થવાની જે ક્રિયા છે એ વધુ થાય અને આ દર વાપરવાનું કામ જરા ઓછું છે તો શું થશે? તો એમાં બચત થશે. જે કંઈ નિર્માણ પામે છે તેની બચત થાય છે. બચત થાય છે ત્યારે એમાં વૃદ્ધિ થવાની, ઉમેરો થવાનો અને ઉમેરો થવાના કારણે ત્યાં આગળ શું થવાનું? વૃદ્ધિ થાય છે. એટલે કહેવાય કે ચય ઊંચા દર કરતો અપચય નીચા દરે ચાલે તો એ સજીવની અંદર વૃદ્ધિ દર્શાવે, એમાં વૃદ્ધિ થતી જોવા મળે. પણ અહીંયા તમે જુઓ તો ચય ક્રિયા જે જોવા મળે છે એ નીચા દરે અને અપચય ઊંચા દરે હોય તો તે વખતે શું? શક્તિ જે ઉત્પન્ન થાય છે, જે કંઈ પદાર્થનું નિર્માણ થાય છે તો તે નિર્માણ ઓછું હોય અને વપરાશ વધુ હોય તો ત્યાં આગળ ઘસારો અનુભવાય છે. ત્યાં આગળ શું થશે? વૃદ્ધિ નહીં થાય તો એ વૃદ્ધિ છે એમાંથી ઘસારો થશે, એ ઘસારો અનુભવે છે. અને બંને ક્રિયાઓ સાથે સરખી ચાલે તો ચય ક્રિયા બરાબર અપચય બરાબર ચાલતી, અપચય બંને બરાબર ચાલતી હોય તો તે વખતે શું?
જેટલા દરે ચય ચાલે એટલા દરે અપચય ચાલે. તો તે સજીવમાં શું છે? તો એની અંદર નહીં વધારો થાય, વૃદ્ધિ થાય કે નહીં ઘસાય, નહીં ઘસારો પડે છે. એટલે એની અંદર નહીં વૃદ્ધિ નહીં ઘસારો. આ પહેલાં જેવું જ છે. આપણા ઘરની અંદર કોઈ કમાતું હોય અને 1000 રૂપિયા પગાર હોય અને એ મહિના દરમિયાન ખર્ચો 200 રૂપિયા કરતો હોય તો કેટલી બચત થાય? મહિનાનો પગાર 1000 અને વપરાશ 200 તો 800 રૂપિયા બચે. 800 રૂપિયા બચત થઈ. અને આ બચત જે થઈ તે ઘરની અંદર જરા વૃદ્ધિ કરે. જો બચત છે, ડિપોઝિટ થયા કરે છે, તો ત્યાં આગળ તમારા ઘરની અંદર નવું ઘર લેવું હોય તો મળી જાય. માનો કે આવું આટલા રૂપિયા ભેગા કરતાં ઘણા ભેગા થઈ જાય, આખું એક નવું ઘર બનાવે મળે તો એક ઘર હતું ને બીજું ઘર બને. આ વૃદ્ધિ કહેવાય. એ પ્રમાણે અહીંયા તમે જુઓ તો ચય ક્રિયા આપણે કહીશું એ ઓછા દરે ચાલે છે. ચાલો માનો કે ચય ક્રિયા એટલે ઉત્પાદકતા નિર્માણ થાય છે 200 અને એ મહિનાનો આપણે કહીશું અપચય ઊંચો દર. આપણે કહીશું 1000 રૂપિયા ખર્ચો થાય. આખા મહિના 1000 રૂપિયા ખર્ચો તો કેટલો ખોટ પડી? તો 800 રૂપિયાની. તો 800 રૂપિયા જે કહેવાય એ શું થયો? ઘસારો પડે. દર મહિને 800 તો એ રીતે સજીવોની અંદર બધો ઘસારો પડી જાય. એટલે એ ઘસારાની ક્રિયા થાય. એટલે અહીંયા આપણે કહીશું ઘસારો અનુભવાય. પણ જેટલો પગાર એટલો જ વપરાશ હોય તો એ ઘરની અંદર કંઈ વધારો નહીં થાય અને એ ઘરની અંદર ઘસારો નહીં થાય. નહીં ઘસારો પડે નહીં વધારો થાય. એટલે બંને ક્રિયાઓ સરખી ચાલતી હોય તો બંને ક્રિયાઓનો દર સરખો હોય તો આ બંને ક્રિયાઓ સરખી. તો આવું આ કોષની અંદર કેટલાય કોષ અણુઓ ભરેલા છે. એ અણુઓ વચ્ચે કેટલીક જગ્યાએ ચય ક્રિયા થતી છે અને કેટલીક જગ્યાએ અપચય ક્રિયા થતી છે. એમાં ચય ક્રિયા કઈ કહેવાય? તો સાદા સરળ અણુઓ ભેગા થાય અને જટિલ અણુ બનતો હોય તો એ ચય ક્રિયા, એ સર્જનાત્મક ક્રિયા, એ પદાર્થને ઉત્પન્ન કરવાની ક્રિયા થઈ કહેવાય. ચાલો. અને અપચય ક્રિયા તો મોટો અણુ હોય એને તૂટી વિઘટન થઈ અને નાના અણુ બની જતા હોય. ચાલો. એકદમ નાના અણુ બની જતા હોય કે જેમાં શક્તિમાં ઘટાડો થતો હોય. આમાં ભેગા થઈને જે બને તે શક્તિમાં વધારો. એટલા માટે અહીંયા લખ્યું છે શક્તિ સ્તર. જેમ જેમ ક્રિયા થાય નિર્માણ પામે તો શક્તિનું સ્તર જરા ઊંચું હોય. જ્યારે આની અંદર તૂટી નાનું બને છે તો તે વખતે શક્તિનું સ્તર નીચું હોય. શક્તિ સ્તર નીચું હોય. થયું? એમાં આપણે ઉદાહરણ કીધું કે શક્તિગ્રાહી ક્રિયા. કારણ કે નિર્માણ પામે છે, શક્તિનો સંગ્રહ થાય છે, એટલા માટે શક્તિગ્રાહી ક્રિયા ઉષ્માગ્રાહી ક્રિયા કહેવાય. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એવી ક્રિયા છે ચય ક્રિયા. જ્યારે શ્વસનની ક્રિયા તો આપણે કહીશું અપચય ક્રિયા. એટલે આપણે એને ધ્યાન રાખવાનું છે. જ્યારે શ્વસનનું પ્રકરણ ભણીશું, જ્યારે પ્રકાશ સંશ્લેષણ પ્રકરણ ભણીશું તો પહેલું જ આવશે કે પ્રકાશ સંશ્લેષણ એ ચય ક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણ એ શક્તિગ્રાહી ક્રિયા છે. કારણ કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને ખોરાક બને છે કે જેમાં શક્તિનો સંગ્રહ થાય છે. એટલા માટે શક્તિ સ્તર જરા ઊંચો બને છે. એટલે એ ક્રિયાને આપણે કહીએ ચય ક્રિયા, ક્યાં તો કઈ શક્તિગ્રાહી ક્રિયા, ક્યાં તો કહીશું ઉષ્માગ્રાહી ક્રિયા. જ્યારે શ્વસનના પ્રકરણમાં પહેલું જ કહીએ એ અપચય ક્રિયા છે. અપચય ક્રિયા એટલે શું? તો એ ઓક્સિજન દ્વારા, આપણે કહીએ ઓક્સિજન દ્વારા જટિલ અણુનું વિઘટન થાય અને નાના અણુઓ બની જાય. જે વખતે શક્તિ ઓછી બની જાય એટલે એ વખતે શક્તિનો સ્તર નીચો હોય. આવી ક્રિયા એટલે અપચય ક્રિયા. અને અપચય ક્રિયા એટલે ઉદાહરણ આપવું તો કઈ ક્રિયા અપચય ક્રિયા છે? તો શ્વસન. ટૂંકમાં એટીપી બનવાની ક્રિયા છે. કયો? એટીપીનું સંશ્લેષણ જો થતું હોય છે તો તે બધી જ ક્રિયા ચય ક્રિયા. અને જો એટીપી વપરાય છે, કયો? એટીપીને ઉપયોગ કરવાની જે ક્રિયા થાય છે કે જેનાથી એટીપી વપરાય છે ક્રિયા થાય છે તો તે બધી ક્રિયાઓ આપણે કહીશું અપચય ક્રિયાઓ. તો આવી બંને ક્રિયાઓ એક કોષની અંદર સતત ચાલ્યા કરે. ચયાપચય ક્રિયાઓ એટલે રાસાયણિક ક્રિયાઓ, પણ આ કોષની અંદર આવું જ થાય છે. એટલા માટે કોષીય આયોજન એક
જૈવિક સ્વરૂપનું લક્ષણ કહેવાય. રાસાયણિક ક્રિયા કરવા માટેનું એક જૈવિક સ્વરૂપ છે. બાકી તમે જો શરીરની બહાર જે ક્રિયા થાય છે એ નિર્જીવ, અને શરીરની અંદર થાય છે, કોષમાં થાય છે અને પોતાની રીતે ચાલ્યા કરે છે, તો એ આપણે કહીશું જીવંત છે. એટલે સજીવોની અંદર ચયાપચયનો ગુણધર્મ પણ જોવા મળે. રાસાયણિક ક્રિયાઓ કરવાનો ગુણધર્મ છે, પણ નિર્જીવો કરે છે. શરીરની બહાર થાય છે, શરીરની અંદર આવું થાય છે. એટલા માટે ચયાપચય જે છે, રાસાયણિક પ્રક્રિયા જે છે, તો તેને આપણે શું કહીશું? તો એને સંપૂર્ણ લક્ષણ તરીકે લઈશું નહીં. ચાલી ગયો? તો આ એક સંપૂર્ણ લક્ષણ તરીકે નથી. તો આવું એક ચયાપચયનું લક્ષણ આપણે અહીંયા વાત કરી. હવે એની અંદર આગળ કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજના સામે પ્રતિક્રિયા એ દરેક સજીવનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. કહ્યું? અને આપણે હવે બીજું એક લક્ષણની વાત કરીએ છીએ કે પર્યાવરણ પ્રત્યે સભાનતા અને પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા. આ એક લક્ષણ આપણે લેવું કહ્યું. તો એ લક્ષણની વાત કરીએ. ચોથું લક્ષણ પ્રતિક્રિયા, સભાનતા અને પ્રતિક્રિયા. ચોથું લક્ષણ જો પર્યાવરણ પ્રત્યે સભાનતા અને પાંચમું લક્ષણ તરીકે લેવું હોય તો પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા. દરેક સજીવની અંદર આ ગુણધર્મ છે, અને આ ગુણધર્મ જે છે એ સંપૂર્ણ છે. સજીવના ગુણધર્મ તરીકે એક સંપૂર્ણ ગુણધર્મ કહીશું. સંપૂર્ણ. બાકીના જે ત્રણ જોયા ને તે પરિપૂર્ણ ગુણધર્મ નથી. પરિપૂર્ણ ગુણધર્મ નથી, અને આ પણ પરિપૂર્ણ ગુણધર્મ નથી. કેમ? તો નિર્જીવો કરે, સજીવો કરે છે વૃદ્ધિ. કેમ પ્રજનન એ નથી? તો આપણે કહીશું એ નિર્જીવો હોય અને સજીવમાં થતું જોવા મળે. પછી કેમ ચયાપચય નથી? તો સજીવમાં રાસાયણિક ક્રિયા ચાલે છે અને નિર્જીવમાં શરીરની બહારે ચાલે છે, શરીરની અંદરે ચાલે છે. એવી કેટલી રાસાયણિક ક્રિયાઓ આપણે પ્રયોગશાળાની અંદર જોઈએ છીએ. પણ કોઈ પણ પર્યાવરણ છે, ગરમ છે, તો સજીવ હોય તો ખબર પડે. આપણે કોઈ આ ડસ્ટર છે, તો ડસ્ટર પડ્યું હોય અને બહાર વાતાવરણને ગમે એટલી ગરમી હોય તો ડસ્ટરને ખબર પડશે કે આજે ગરમી છે? નહીં પડે, કારણ કે નિર્જીવ છે. અને ગરમી લાગે છે તો ચાલતું ચાલતું પોતાની જાતે જો ઠંડુ હોય તે તરફ જશે નહીં. પ્રતિક્રિયા પણ દર્શાવતું નથી. એને ગમતું નથી, વાકેફ છે, વાતાવરણ ગરમ છે, અને ગરમીથી બચવા માટે જો ઠંડુ હોય તો પણ જઈ શકતું નથી. એટલે કોઈ પ્રતિક્રિયા પણ દર્શાવતું નથી. એટલે ખબર પડવી એ સભાન છે. કોઈ પણ સજીવ તમે જો ચેતન છે, ચેતન એટલે ખબર પડે. અને આ ચેતન છે કેમ? કારણ કે શરીરની અંદર કેટલાક સંવેદન અંગો આવેલા છે. જો આપણી ચામડી છે, એ ચામડી છે તો આપણને વાકેફ રાખે. પર્યાવરણ કેવું છે, ગરમ છે, ઠંડુ છે, એ ચામડી દ્વારા ખબર પડે છે. એ ચામડી દ્વારા ખબર પડે. ચામડી એ સંવેદી અંગ કહેવાય. ચલો, જીભ દ્વારા સ્વાદની ખબર પડે છે કે આ ખારો સ્વાદ છે કે મીઠો સ્વાદ છે. કારણ કે એના સ્વાદ કલિકાઓ આવેલી, સ્વાદાંકુરો આવેલા છે. સ્વાદ પારખવાનું કામ કરે છે. એટલે ખબર પડવી, જીભ દ્વારા સ્વાદની ખબર પડી એ આપણે કહીશું, આપણે કેવા કહીશું? સભાન છીએ, વાકેફ છીએ. થયું? એકદમ તીખું ખાધું તો તરત આપણે ખબર પડી જાય તીખું લાય છે. અને સહન ના થતું હોય તો સામે આપણે પ્રતિક્રિયા શું કરીએ છીએ? તો એને થૂંકી દઈએ છીએ. જે થૂંકી દઈએ, વધુ તીખું લાગવાના કારણે આપણે થૂંકી દઈએ, કે તો એના ઉપર આપણે જરા પાણી પીએ તો ઉપર પાણી પીવું, કે તો થૂંકી દેવું, કે તો ઘી ચોપડવું, એ શું કહીશું? એ પ્રતિક્રિયા. ક્લાસની અંદર વિદ્યાર્થીઓ બેઠેલા છે, એક આગળની પાટલી પર બેઠેલો, એક પાછળની પાટલી ઉપર બેઠેલો હોય. અને પાછળની પાટલીનો વિદ્યાર્થી જે છે એક ઝીણી સળી દ્વારા આમાં બરડાની અંદર અથવા કાને સળી આમાં અડાડે
તો તરત જ પેલાને ખબર પડશે કે કોઈક મને ગલી કરે, એટલે એ શું કરશે, કાને અડાડશે, કાન આમ લઈ જશે અને વળી પાછી ગલી કરે છે, વળી પાછું કાન આમ કામ લઈ લેવો, ત્યાંથી ખસેડી દેવો, તો એ ખસેડી દેવું એ પ્રતિક્રિયા. પણ એને ખબર પડી કે આ કોઈ ગલી કરે, કોઈ ખરી અડાડે, ચાલી ગયો, તો એ ખબર પડી તે સભાનતા. અને આ જે વારંવાર જો ખલી કર્યા કરે ને આપણે કાન પ્રતિક્રિયા કર્યા કરીએ, પછી પ્રતિક્રિયા કરવાનું પણ સહન ના થાય તો ક્યાં સુધી આમ કાન આમ કરે જવાનું, પેલો આમ આગો આગો આવે જાય અને આપણને કાને કાને અડાડે જાય, ક્યાં સુધી જવાનું. એટલે છેલ્લે આપણે પ્રતિક્રિયા કઈ કરીએ છીએ, તો આપણે જરા પાછા વળી અને બેગ એને લગાવી દઈએ છીએ, તરત લાફો મારીએ છીએ. તો જે છેલ્લી ન સહન થતો છેલ્લે જે થાય એ પ્રતિક્રિયા જરા વધારે હોય, ઊંચી હોય, ચાલ્યો, કે જેથી એનાથી આપણે બચી શકીએ છીએ. પછી હળી અડાવણ નહીં કરે. એટલે દરેક સજીવની અંદર આ ગુણધર્મ છે. કોઈ પણ પર્યાવરણ હોય તો કેવું બન્યું, ઠંડુ છે, ગરમ છે, ચાલ્યો, આ એસિડ છે, આ બેઝ છે, આ બધું ખબર પડે છે, સભાન છે. આ ચિત્ર આવું છે, તેવું છે, આવા રંગનું છે, આટલું ઊંચું છે, આ બધું ખબર પડે છે, સભાન છે. એકથી એક વનસ્પતિઓ આપણે જોઈએ છીએ તો વનસ્પતિને આપણે ઓળખીએ છીએ, આગળ લીમડો કહેવાય, આ કહેવાય, આ કહેવાય, આપણે સભાન છીએ, ચેતન છીએ. અને ચેતન છીએ એ ચેતન છે એટલે આપણે કહીશું સંવેદી અંગો ધરાવીએ છીએ. આપણામાં મગજ છે ચેતાતંત્ર, કે જેની અંદર આપણે યાદ રાખીએ. કોઈ આપણને કીધું કે આ લીમડો કહેવાય, એટલે જ્યારે જ્યારે ફરી બતાવવામાં આવે ત્યારે તરત આપણે બોલી જઈએ કે લીમડો છે, તરત આપણે યાદ કરી શકીએ છીએ, કારણ કે આપણે ચેતન છીએ. એટલે એ સભાનતા કહેવાય. અને પછી જે ક્રિયા કરવી, સહન ના થાય પછી જે ક્રિયા દર્શાવી, તો એને કહીશું પ્રતિક્રિયા. થયો, પ્રતિક્રિયા. કોઈ પણ વસ્તુને યાદ રાખવું એ સભાનતા થયો. અને પછી જ્યારે રજૂ કરે તે વખતે યાદ કરવું, યાદ રાખવું, પછી યાદ કરવું. સમય આવે ત્યારે આપણે તરત યાદ રાખ્યો, લીમડો 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 યાદ રાખ્યો. આ સભાન છીએ આપણે, એટલે યાદ રહે, સભાન છીએ, વાકેફ છીએ પર્યાવરણથી, શીખી લીધું. ક્લાસમાં તમે ભણો છો ત્યાં સુધી તમે શું છે, તમે સભાન છો, ચેતનશીલ છો, તમારું ચેતાતંત્ર પાવરફુલ છે, કે જેના કારણે જે સાંભળો છો, સમજો છો અને બધા શબ્દો જરા મગજમાં રાખો છો. હા, અને જ્યારે પરીક્ષા આવે અને પ્રશ્ન પૂછાય ત્યારે એ બધું યાદ કરી જે લખો છો એ શું કહે, પ્રતિક્રિયા. પરીક્ષાની વિદ્યાર્થીએ કેવી પ્રતિક્રિયા દર્શાવી, તો સારી દર્શાવી. ઊંચું રિઝલ્ટ આવે ત્યારે કોઈ એની પ્રતિક્રિયા સારી થયો, એની પ્રતિક્રિયા સારી એમ કહીએ છીએ આપણે. એટલે પ્રતિક્રિયા એટલે પાછળથી કરવામાં આવતું કામ, ખબર પડ્યા પછી જે એના અનુરૂપ જે ક્રિયા કરવામાં આવે એને કહીશું પ્રતિક્રિયા. તો આવો એક ગુણધર્મ આપણે અહીંયા જોવો. તો આ ગુણધર્મ જે જોવો છે તો એ આવતી વખતે આપણે રાખીએ. તો આટલા સુધી આપણે રાખીએ છીએ, ચાલી ગયો. તો આટલા સુધી રાખીએ, તો આવજો. થેન્ક યુ.